આ વિડીયોમાં આપણે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ વિશે અભ્યાસ કરીશું. ડિવિઝિબિલિટી ઓફ નંબર્સ. પ્રથમ, બેની વિભાજ્યતાની ચાવી. આપેલી સંખ્યાના જો એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6 કે 8 હોય તો તેને જ 2 વડે નિઃશેષ ભાગી શકાય. નિઃશેષ એટલે કે 2 વડે ભાગાકાર કરતાં શેષ શૂન્ય વધે. થોડા ઉદાહરણો જોઈએ. સંખ્યા 10માં એકમના સ્થાનમાં અંક 0 છે તો બેની વિભાજ્યતાની ચાવી મુજબ એકમના સ્થાનમાં અંક 0 હોય તો આ સંખ્યાને 2 વડે ભાગતા શેષ શૂન્ય વધે એટલે કે નિઃશેષ ભાગાકાર થાય. આ મુજબ 342માં એકમનો અંક 2 હોય, આ સંખ્યાને પણ બેની વિભાજ્યતાની ચાવી લાગુ પડતી હોય આ સંખ્યાને 2 વડે ભાગતા નિઃશેષ ભાગાકાર થશે. એ મુજબ 5174માં પણ એકમનો અંક 4 હોય તેને 2 વડે નિઃશેષ ભાગી શકાય. અહીં ખાસ નોંધો કે એકમના અંક સિવાય અન્ય સ્થાન પર કોઈ પણ અંક હોય, આપણે માત્ર એકમના સ્થાનમાં રહેલ અંકને જ ધ્યાનમાં લેવાનો રહેશે. આ મુજબ આ સંખ્યાઓમાં એકમનો અંક 6, 8, 2 હોય આ દરેક સંખ્યાઓને 2 વડે ભાગતા નિઃશેષ ભાગાકાર થશે. આ ચાવીનો ઉપયોગ એ જ છે કે આપણે સંખ્યાનો માત્ર એકમનો અંક જોઈને જ નક્કી કરી શકીએ કે આ આપેલી ગમે તેટલી મોટી સંખ્યા હોય તે 2 વડે નિઃશેષ ભાગી શકાશે કે નહીં. સંખ્યા ગમે તેટલા અંકોની હોય પણ એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તેવી દરેક સંખ્યાઓને 2 વડે નિઃશેષ ભાગી શકાય. અહીં એ પણ નોંધો કે એકમના સ્થાનમાં આ 5 અંકો સિવાય અન્ય કોઈ અંક હોય તો તે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય નહીં. આવી સંખ્યાઓ મેળવી પ્રયત્ન કરી જુઓ જોઈએ. 5ની વિભાજ્યતાની ચાવી. આપેલી સંખ્યાના જો એકમના અંકના સ્થાન પર 0 અથવા 5 હોય તો તેને જ 5 વડે નિઃશેષ ભાગી શકાય. થોડા ઉદાહરણો જોઈએ. અહીં આપેલી આ દરેક સંખ્યામાં એકમનો અંક 0 છે અથવા તો 5 છે. આથી આ દરેક સંખ્યાને 5 વડે ભાગાકાર કરતાં શેષ શૂન્ય વધશે. એટલે કે આ સંખ્યાઓનો 5 વડે નિઃશેષ ભાગાકાર શક્ય છે. અહીં પણ 0 અને 5 સિવાય એકમના સ્થાનમાં અન્ય કોઈ અંક હોય તો તેને 5 વડે નિઃશેષ ભાગી શકાય નહીં, એટલે કે ભાગાકાર કરતાં કોઈ શેષ વધશે. તેમજ અહીં પણ સંખ્યા ગમે તેટલા અંકોની હોય, આપણે માત્ર એકમના સ્થાનમાં રહેલ અંકને જ ધ્યાનમાં લેવાનો રહેશે. તમે જુદી જુદી સંખ્યાઓ મેળવી 5 વડે ભાગાકાર કરી 5ની વિભાજ્યતાની ચાવી નક્કી કરવા પ્રયત્ન કરો. 10ની વિભાજ્યતાની ચાવી. જો આપેલી સંખ્યામાં એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિઃશેષ ભાગી શકાય. થોડા ઉદાહરણો જોઈએ. અહીં આપેલી આ દરેક સંખ્યાઓમાં એકમનો અંક 0 છે. આથી 10ની વિભાજ્યતાની ચાવી મુજબ જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે દરેક સંખ્યાને 10 વડે નિઃશેષ ભાગી શકાય. અહીં 0 સિવાય એકમના સ્થાનમાં કોઈ પણ અન્ય અંક હશે તો તેને 10 વડે નિઃશેષ ભાગી શકાય નહીં. તેમજ સંખ્યા ગમે તેટલા અંકોની હોય ઉપરાંત એકમના અંક સિવાય અન્ય અંકો ગમે તે હોય, આપણે માત્ર એકમના અંકના સ્થાન પર જો 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિઃશેષ ભાગી શકાય છે, એટલે કે 10 વડે ભાગાકાર કરતાં શેષ શૂન્ય વધે. 3ની વિભાજ્યતાની ચાવી. જો આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3નો ગુણક એટલે કે અવયવી હોય તો તે સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય. 3ની વિભાજ્યતાની ચાવી તે આગળની 2, 5 અને 10ની વિભાજ્યતાની ચાવીઓથી થોડી અલગ પડે છે. ચાલો ઉદાહરણ જોઈએ. સૌ પ્રથમ સંખ્યા 21. આ 21 તે 2 અંકની સંખ્યા છે, જેમાં 2 અને 1 આ બંને અંકોનો પ્રથમ સરવાળો કરતા જવાબ 3 મળે છે. આ મળતો જવાબ 3 એ શું 3નો ગુણક છે? એટલે કે 3ના ઘડિયામાં આવે છે અથવા
આ સરવાળાનો મળતો જવાબ તેને 3 વડે નિઃશેષ ભાગી શકાય છે? હા, 3 એ 3ના ઘડિયામાં આવતો હોય આ સંખ્યા 21ને 3ની વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે એમ કહેવાય. એટલે કે 21ને 3 વડે ભાગતા નિઃશેષ ભાગાકાર થશે. આ મુજબ સંખ્યા 54માં બે અંકો 5 અને 4નો સરવાળો કરતા જવાબ 9 મળે. આ 9 એ પણ 3નો ગુણક છે. 3 તેરી 9. આથી આ સંખ્યા 54ને 3 વડે નિઃશેષ ભાગી શકાય. આ મુજબ બાકીની સંખ્યાઓમાં પણ બધા જ અંકોનો સરવાળો કરતા આ સંખ્યામાં સરવાળાનો જવાબ 12 મળે છે. 12 એ 3નો ગુણક છે. 3 ચોકું 12. આથી સંખ્યા 219ને 3 વડે નિઃશેષ ભાગી શકાય. જ્યારે આ સંખ્યામાં અંકોનો સરવાળો 18 મળે છે. 18 એ પણ 3નો ગુણક છે. 3 છક 18. આથી સંખ્યા 338ને 3 વડે નિઃશેષ ભાગી શકાય. આ સંખ્યાના અંકોનો સરવાળો કરતા જવાબ 10 મળે છે. 10 એ 3નો ગુણક નથી. આથી સંખ્યા 316ને 3 વડે નિઃશેષ ભાગી શકાય નહીં. આ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરતા જવાબ 14 મળે છે. 14 એ 3નો ગુણક નથી. આથી 3ની વિભાજ્યતાની ચાવી મુજબ સંખ્યા 4073ને 3 વડે ભાગતા શેષ વધશે. એટલે કે નિઃશેષ ભાગાકાર શક્ય નથી. આ મુજબ આ સંખ્યાના પણ બધા જ અંકોનો સરવાળો કરતા જવાબ 27 મળે છે. 27 એ 3નો ગુણક છે. 3 9 27. એટલે કે આ સંખ્યાને 3 વડે ભાગતા નિઃશેષ ભાગાકાર શક્ય છે. એટલે કે સંખ્યાને 3 વડે ભાગતા શેષ 0 વધશે. થેન્ક યુ.